અહીંયા પ્રભુ રોકાયા છે અને રોકાયા છે ત્યારે રાત્રે દુર્યોધને વાત કરી છે કે મને એવું થાય છે કે મેં આ યુદ્ધ ખોટું કર્યું. એના મનમાં શંકાઓ યુધિષ્ઠિરજીના મનમાં શંકાઓ છે અને યુધિષ્ઠિરજી રડી રહ્યા છે અને નિશાસા નાખી રહ્યા છે કે મારા આટલા બધા ભાઈઓને મેં મારી નાખ્યા, ખોટું કામ કર્યું, મારા હાથમાં શું આવ્યું, આટલા બધા સગા સંબંધીઓને મારીને મારે મેળવવાનું શું હતું, આ મળેલું છે એનું શું કામ જો મારા સંબંધીઓ મારી સાથે નથી. અને એવા સમયે ભગવાને વિચાર કર્યો છે કે ચાલો આપણે ભીષ્મ પિતામહને મળતા આવીએ. અને ભગવાને છે ને એમને વચન આપ્યું હતું, ભીષ્મ પિતામહને વચન આપ્યું હતું, અંત સમયે હું તમારા સામે આવીશ. હા, અને ભગવાન પાંડવોને દ્રૌપદીને લઈને ભીષ્મ પિતામહ પાસે આવ્યા છે. આ રણભૂમિમાં ભીષ્મ પિતામહ બાણની સૈયા પર સૂતા છે. આ સફેદ દાઢીવાળા દાદા સૂતા સૂતા આમ પોતાના નયનોને પાથરીને, પોતાની દ્રષ્ટિને પાથરીને, પાપણોને પાથરીને કૃષ્ણની રાહ જોતા પડ્યા છે.